એટલે એ રીતે સમુદ્રમાંથી નીકળેલી માં લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળ્યા અને ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા અને ભગવાન વિષ્ણુએ પણ પોતાના પત્ની તરીકે માં લક્ષ્મીને બિરુદ આપ્યું અને એ લક્ષ્મી વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં જઈ અને મહાલક્ષ્મીના નામથી પ્રસિદ્ધ થયા. એ મહાલક્ષ્મીના ઉપાખ્યાનની કથા ભગવાન વેદવ્યાસે રાજા જન્મેજયને કરી. ત્યારબાદ આગળનો પ્રશ્ન એવો થયો, બાપજી મને 3 દેવીઓનું ચરિત્ર વર્ણવો. તમે મને મહાલક્ષ્મીનું ચરિત્ર કીધું, પણ હવે 3 દેવીઓનું મને ચરિત્ર કહો. મહાલક્ષ્મીની ચરિત્રની બાદ સ્વાહા, સ્વધા અને દક્ષિણા, આ 3ની કથા અમને કઈ બતાવો, અમારે સાંભળવી છે. અને આ સ્વાહાના નામની જે ભગવતી છે, દેવી સ્વાહા, એનું મહાત્મય શું એ કથા તમને બતાવું. સાંભળો મુનિવર. બ્રાહ્મણો અને ક્ષત્રિયો ભક્તિથી સભર હવન કરતા હતા, પણ દેવતાઓને એ ભાગ મળતો ન હતો. દેવતાઓને ભાગ નહોતો મળતો. એથી એક વખતના સમયે ઉદાસ થઈ અને દેવતાઓ આહાર ન મળ્યો એટલે ભગવાન બ્રહ્મા પાસે ગયા અને એ સભામાં પોતાને આહાર નથી મળતો એનું કારણ પૂછ્યું. એટલે બ્રહ્માજીએ દેવોની એ વાત સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગયા છે. આ કૃષ્ણના શરણમાં ગયા એટલે મારા ખ્યાલથી કદાચ આ કથા દ્વાપર યુગની હશે, કારણ કે કૃષ્ણ દ્વાપર યુગમાં થયા એટલે દ્વાપર યુગની આ કથા હોવી જોઈએ. ભગવાન કૃષ્ણના શરણમાં ગયા ત્યારે ભગવાને તેમને આદેશ કર્યો અને એ મુજબ ધ્યાન ધરી અને ભગવતી, મૂળ ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. ત્યારે સર્વશક્તિ સ્વરૂપિણી ભગવતી સ્વાહા અને ભુવનેશ્વરી કલાથી પ્રગટ થયા છે. પરમ રૂપની એ કાંતિ હતી. એના મુખ ઉપર રમણીય એવું હાસ્ય હતું અને ભક્તો પર અનુગ્રહ કરવા તેઓ વ્યગ્ર ચિત્તે ભગવતી સ્વાહાએ બ્રહ્મા સામે ઉપસ્થિત થઈને કહ્યું કે તમે મારી પાસે વરદાન માંગો, હું શું આપું? ભગવતી સ્વાહા ઉત્પન્ન થયા અને એમણે ભગવાન બ્રહ્માને કહ્યું, કહો શું આપું તમને? એટલે એ પછી ભગવતીની વાત સાંભળી અને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે તમો પરમ સુંદરી દેવી, અગ્નિની દાહક શક્તિ બનો. તમારા વિના અગ્નિ આહુતિઓને ભસ્મ કરવા સમર્થ નથી. જે માનવી મંત્રના અંતમાં તમારા નામનું ઉચ્ચારણ કરી અને દેવોને હવનના પદાર્થો અર્પણ કરશે એ દેવોને સહેજે પ્રાપ્ત થઈ જશે. એટલે તમે જુઓ, આપણે જ્યારે યજ્ઞ કરીએ ત્યારે આપણે સ્વાહાનો શબ્દ ઉદ્ગાર કરતા હોઈએ છીએ. સ્વાહા એ ભગવાન અગ્નિનારાયણના પત્ની છે અને આપણી પત્નીના કોઈક વધારે વખાણ કરે તો આપણે નથી આમ મલક મલક દાંત કાઢતા, હરખાઈ ને એમ સ્વાહાનું નામ આવતા ભગવાન અગ્નિ મુખ ખોલે અને એ સમયે આહુતિ એ મુખમાં જાય એટલે દેવતાઓને એનું ભાર મળી જાય. સ્વાહા વગરની કદાચ તમે ગમે તેટલી આહુતિઓ આપો, બધી નકામી છે. એટલે એ માટે અહીંયા ભગવાન બ્રહ્મા કહે છે, તમે હે અંબિકા ભગવાન અગ્નિના પત્ની બનો. પણ બ્રહ્માજીની આ વાત સાંભળીને સ્વાહા ઉદાસ થયા છે અને એણે પોતાનો અભિપ્રાય ભગવાન બ્રહ્માને કહ્યો કે હું લાંબા કાળથી તપ કરી અને ભગવાન કૃષ્ણની ઉપાસના કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ સિવાયનું બધું જ મારા માટે સ્વપ્ન સમાન છે.
મને ભ્રમ સમાન છે. આ પ્રમાણે બ્રહ્માને બતાવી અને દેવી સ્વાહા ભગવાન કૃષ્ણની ઉપાસના કરવા માટે ગયા છે. તેમણે એક પગે ઉભા રાખીને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા અનેક વર્ષો સુધી તપ કર્યું, વર્ષો સુધી તપશ્ચર્યા કરી. વર્ષોની તપશ્ચર્યા બાદ આ દુનિયાની પ્રકૃતિથી પર એવું તત્વ એટલે ભગવાન કૃષ્ણ, નિર્ગુણ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ એને દર્શન થયા છે. તમે તપ કરો ને એટલે દર્શન થાય, તમે પૂજા કરો એટલે દર્શન થાય. પણ મારી આપ સૌને એક પ્રાર્થના છે કે તમે જ્યારે ભગવાનની પૂજા કરો ત્યારે એ પૂજાની અંદર ભાવ રાખજો, એ પૂજામાં તમારું મન રાખજો. બીજી વાત, એ પૂજામાં કોઈ લોભ ન કરતા. મેં આગળના દિવસમાં કીધું હતું એમ, પોતાને પહેરવાનું ધોતિયું 1500 નું આવે ને ભગવાનનું 100 રૂપિયાનું. હા, ભગવાન નથી. આપણે વ્રત હોય એટલે આપણે, અથવા તો આપણી ઘરે યજ્ઞ હોય એટલે આપણે પૂજાપો લેવા જઈએ એટલે દુકાનવાળા સામેથી પૂછે, આપણે સોપારી માગીએ ને એટલે કે ખાવા જોઈ છે કે પૂજામાં જોઈ છે? ખાવા જોઈ છે કે પૂજામાં જોઈ છે? કેમ? તો કે પૂજાની અલગ આવે ને કમળ કાકડી જેવડી. હવે તમે કમળ કાકડી જેવડી સોપારી ભગવાનને આપો, પછી ભગવાન એમાં કેટલો રાજી થાય? જયા પાર્વતીના વ્રતમાં ઈ પડીકું ખુલે, 10 રૂપિયાનો પૂજાપો આવ્યો હોય, એક લવિંગનો દાણો હોય, એક એલચી હોય, એક તજનો આટલું કમથું ટુકડો હોય, 1-2 કમળ કાકડી હોય, અને વળી હાથે કાંડું હેનું બાંધવાનું ખબર છે? ઈ પડીકું વાળ્યું હોય ને નાળા છડીને દડો હોય, ઈ હાથવીને રાખવાનો. આવી પૂજા હોય. પાછા બેનો એ દિવસે એનો ભાવ કેટલો આમ સરસ મજાના તૈયાર થઈ અને પૂજા કરવા જાય બેનો. પણ ન્યા જઈને પાછા બેહે નહીં, કપડા બગડે. એટલે એ જેટલો પૂજાપો લાવ્યો ને બધો ભગવાન ઉપર ચડાવી દે, એમ જેમ તેમ. આપ સૌને મારે એક પ્રાર્થના કરવી છે. હું 8 દિવસથી આ 9 દિવસથી ભગવાન સોમનાથ મહાદેવની ઉપર એક જળનો અભિષેક કરવા જાઉં છું. એટલે મેં જોયું છે કે આપણા મંદિરની અંદર રહેલી આ દિવ્ય આ મૂર્તિમાં કોઈ છેદ ન પડે એટલા માટે જેવાન તેવા પદાર્થો ચડાવવા કરતા માત્ર જળથી પૂજા કરશો ને તોય મારો સોમનાથ તમારી પૂજા માની લેશે બાપ. જેમ તે ન ચડાવશો. હું પહેલી વખત આવ્યો ને તો પહેલા દિવસે ત્યારે મેં ઓલું ચાંદીનું પેલું જોયું એટલે મેં કીધું આ ભગવાને કદાચ શૃંગાર કર્યો હશે. પણ વળી પાછું બીજે દિવસે જ્યાં જોયું ને ત્યારે ખબર પડી કે એ ભગવાનની એ લિંગમાં કેટલા પ્રકારના પેલા થઈ ગયા છે. બની શકે તો જળ તમે ચડાવો ને એ જળ પણ એકદમ નજીકથી ચડાવજો, કારણ જળ પણ જ્યાં પડે ને ત્યાં ખાડો કરતો હોય છે. એટલા માટે જળ પણ નજીકથી ચડાવવાનો આગ્રહ રાખશો. ભગવાનની મૂર્તિમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ન આવે, કારણ આવી મૂર્તિ કદાચ તમે બીજી લઈ આવશો ને, તમે સરસ મજાનો પથ્થર લઈ આવશો પણ તમને જે આમાં જે ભાસ થાય છે ને, આમાં જે તમને દર્શન થાય છે ને, એવું દર્શન તમે કદાચ પછી લઈ આવશો ને તો એમાં નહીં થાય, એ વાત નક્કી રાખજો. એટલા માટે આ મૂર્તિને કોઈ હાનિ ન પહોંચે એટલા માટે આપ સૌ લોકોને મારી પ્રાર્થના છે કે તમે બધા થોડીક પૂજા સંભાળીને કરજો. અને આમ પણ એક શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાનનું સ્વરૂપ બાળકના સ્વરૂપ કરતા, તાજું જન્મેલું જે બાળક છે એની ચામડી જેટલી કોમળ હોય ને એના કરતા વધારે કોમળ ભગવાનનું શરીર હોય છે. એટલે એની એ રીતે પૂજા થાય. એટલે ભગવાનની પૂજા તમે કોમળ હાથે કરજો. ભલે આપ દ્રવ્યો લાવો તો ભગવાનને કદાચ આમ સ્પર્શ કરાવી અને પછી મૂકી દો, વાંધો નથી. પણ આ તો બેનો બધાય પછી આમ જ્યારે પૂજા કરવા જાય ને અબીલ ગલાલ કંકુની ઓલી પડીક્યું ખોલે. પડીકા તો હોય ને, પડીક્યું હોય નાની નાની, ઓલી બજરની પડીકી ન હોય એવી, આમ ખોલે એટલે પછી આમ ચપટી ન ભરે તો હાથ બગડે. એટલે આમ ખોલીને કાગળનો છેડો પકડીને ભગવાન ઉપર આમ ઠપકારે, કારણ કે ઠપકારે તે તો પડે એટલું જ હોય એમાં. અને પછી દૂધ ને દહીં ને એ બધું ઈ ભગવાન ઉપર એમ રે, અને અડધો કળશ ભગવાન ઉપર પાણી ચડાવે, અડધો રાખી મૂકે. હું કામ એને બાર ઓલી પરિક્રમા કરવાની હોય, બાપુને પોતું મારવાનું હોય ને એટલે
એ ઢોળતા ઢોળતા આપણે પરિક્રમા કરી. મંદિરમાં જેટલી સ્વચ્છતા રાખશો ને એટલું તમને ભગવાનનું દર્શન થવાના વધારે ચાન્સ છે. એટલા માટે મંદિરમાં સ્વચ્છતા રાખો. મંદિરમાં આપણે આમ 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 શું કામે ને સાહેબ ગંદકી કરીએ? કારણ કે આપણું એક સ્લોગન છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય છે. એટલે ભગવાનના હું મૂળ વાત કરતો હતો કે ભગવાનની પૂજામાં તમારે આણે હજારો વર્ષ સુધી તપ કર્યું, ભગવાનની પૂજા કરી. ભગવાનની પૂજામાં કોઈ દિવસ લોભ ન કરો. લોભનો ક્યારેક ક્યારેક તો આમ હદ વટી જાય એટલી લોભ હોય. તમને એનું એક ઉદાહરણ દઉં. જુઓ, એક ગામડામાં એક શેઠ હતા અને પતિ પત્ની બે રે, અને શેઠને કરિયાણાની દુકાનનો વ્યાપાર ધંધો. ગામ મોટું, આજુબાજુના ગામડેથી બધા હટાણું કરવા આવે. એમાં એક બાજુના ગામથી 2-3 ગામ આગો રહેતો તો એક ગામ, ત્યાંથી એક માણસ આવી અને ઉધારની અંદર થોડીક વસ્તુ લઈ જાય છે. શેઠ બાપા કહે છે, પૈસા કે દી આપે ભાઈ? બોલ. જો શેઠ બાપા, તમારા પૈસા 15 દીએ પાક્કા, પણ માલ લેવા હું આવ્યો છું, પૈસા લેવા તમારે આવવાનું છે. કારણ કે જો પૈસા લેવા તમને નહીં કહું ને તો તમે એમનું તો મારી ઘરે કોઈ દી આવશો નહીં. એ મારી જેવો થોડોક વિવેકી છે વધારે પડતો, નકર તમે આવશો નહીં. એટલે પૈસા લેવા તમારે આવવાનું છે ને ઈ બાને તે દિવસે બપોરે મારી ઘરે જમવાનું છે તમારે. શેઠ તો રાજી થઈ ગયા. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, તારી ઘરે તે દિવસે આવે, હાલ. ઉઘરાણીએ હું આવે તે દિવસે બપોરા તમારી ઘરે. બસ શેઠ, આ મને ગમ્યું, પણ જોજો વાયદો ચૂકી જતા નહીં તમે, 15 દિવસે આવી જજો. ભલે. ઓલો ભાઈ બધું હટાણું કરીને વયો ગયો. દિવસ પછી દિવસ વયા ગયા. શેઠ તો રોજ સવારમાં આમ દીવાબત્તી કરીને નીકળી જાય. એમાં એ દિવસે બરાબર એના પત્નીને સવારમાં કહી દીધું, સાંભળ્યું, એ આજ મારો નાસ્તો બનાવતા નહીં. કેમ? ઉપવાસ છે? ના ના, તો આજે બપોરે બીજાની ઘરે જમવાનું છે. અમુક સવારમાં નાસ્તોય ન કરે. હા, બીજાની ઘરે જમવાનું હોય ને બપોરે, તો નાસ્તોય ન કરે ને પાછો હાંજની ના પાડી દે, ન બનાવતો. આજ થોડુંક વધારે ખવાઈ ગયું. અન્ન પારકું હતું, પેટ નહોતું પારકું. એટલે એના પત્નીને ના પાડી. સવારમાં નાઈ ધોઈ અને રૂમમાં ગયો મંદિરમાં, અને મંદિરમાં જઈ અને દીવો કરે. સરસ મજાનું દિવેટિયું સાફ કર્યું, મોટું દિવેટિયું હતું, ઘીનું ભર્યું, વાટ મૂકી, દીવો પ્રગટાયો. ઈ શેઠને એક નિયમ હતો, વાટ દીવો પ્રગટાવે પછી પ્રાર્થના કરી લે, એટલે જ્યારે મંદિરની સામેથી નીકળવાનું થાય ને એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. ફૂંક મારીને દીવો ઠાર નાખે. એની વાટ કાલ પાછી ચાલુ કરે, વળી પાછો પ્રાર્થના કરી લે, ફૂંક માર નાખે. પણ તે દિવસે બન્યું એવું કે બરાબર તે દી દિવેલ થઈ રહ્યું હતું, એટલે આખું મોટું કોડિયું ઘીનું ભર્યું, વાટ મૂકીને પ્રગટાવ્યો, પ્રાર્થના કરી. ઓલી ઉઘરાણીએ જવામાં ઉતાવળમાં ઘેરેથી નીકળી ગયો. બરાબર 1.5-2 ગાવ હાલી ગયો, અને તઈ તો હાલવાનો જ રિવાજ હતો, તઈ તો વાહન હતા નહીં, કારણ કે આ બહુ જૂના જમાનાની વાત છે. એટલે હાલ્યો ગયો 2 ગાવ હાલી ગયો, 6 કિલોમીટર હાલી ગયો. પછી એને યાદ આવ્યું, લે આજ ઓલો દીવો ઠારતા તો હું ભૂલી ગયો છું. હવે મૂંઝાણો, જો ઉઘરાણીએ જાવ તો મારું ઘી બળી જાય, અને જો દીવો ઠારવા ઘેરે જાવ તો ઓલો ઉઘરાણી વાળો હાથથી છટકી જાય, તો પાછો વળી 15 દીનો વાયદો દે. કરવું હું? હુડી વચ્ચે હોપારી થઈ શેઠની. અંતે એક નિર્ણય કર્યો કે પૈસા 15 દી તો 15 દી, મોડા તો મોડા, આવશે તો ખરા, જાહે તો નહીં. આ ઘી તો હાવ વયું જાય. ઉઘરાણી મુખ પડતી ને 6 કિલોમીટરથી પાછો વળ્યો, 2 ગાંવથી પાછો વળ્યો, અને બરાબર આમ બપોરના ટાણે ઘેરે આવ્યો. તેના પત્ની બરાબર ફળિયામાં કામ કરતા હતા. લે, તમે તો ના પાડતા હતા ને હું નહીં આવું, તમે આવ્યા, મેં તમારી રસોઈ નથી બનાવી. અરે રસોઈ ન બનાવી તો કાંઈ નહીં,
તો ઉઘરાણી કરીને વહી આવ્યા? અરે ના ના ના, હું અડધેથી બરાબર પાછો આવ્યો, 2 ગાંવ હાલી ગયો તો કેમ પાછા આવ્યા? અરે એમાં થયું એવું, આજ હવારે ઓલું દિવેટિયું આખું ઘીનું ભર્યું, નવી વાટ મૂકી છે, અને ઉતાવળમાં હું દીવો ઠારવા ભૂલી ગયો, એટલે મને અધવચ્ચે જેની યાદ આવ્યું, એટલે હું દીવો ઠારવા હાટું પાછો વહી આવ્યો. ઘી બળી ન જાય ને. અરે રે રે, આપણા લગ્નના કેટલા વર્ષ થયા? એ કે 7 વર્ષ. એ કે તો 7 વર્ષમાં તમે મને ઓળખી નહીં? એ કે કેમ? એ કે તમે ઉતાવળમાં નીકળી ગયા, હું કામ કરતા કરતા ઘરમાં ગઈ, બરાબર મારી નજર મંદિરમાં પડી, દીવો ચાલુ હતો, મેં ફૂંક મારીને ઠાર નાખ્યો. તમે પણ મને ન ઓળખા. પણ તમે વિચાર તો કરો, આ તમે 2 ગાંવ હાલીને ગયા, 2 ગાંવ હાલીને આવ્યા, અને હજી પાછા તમે જાહો, આ તમારા પગના ચંપલ કેટલા ગાય? એ કે હું ન ઓળખો તું મને ક્યાં ઓળખી? વળતા ચંપલ હું હાથમાં લઈને આવ્યો. આને મોંઘવારી કોઈ જ ન નડે. હાથમાં ચંપલ લઈને આવે એ નડે. પણ મારો કહેવાનો ભાવાર્થ બાપ એ છે કે ભગવાનની પૂજામાં લોભ ન કરશો, કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે મુરારી. તમે કદાચ આ શ્રીમદ્દેવી ભાગવત જ્ઞાન યજ્ઞમાં થોડો ઘણો કદાચ ડોનેશન આપ્યું હશે ને, તો હું તમને ભરોસા સાથે કહું, તમે જેટલું આપ્યું છે ને એના કરતું અનેક ગણું કરીને તમને મારો ઠાકોર પાછું આપી દેશે સાહેબ. તમને ભગવતી પાછું આપશે. જોકે એક વાત મને ગમી કે આ લોકોએ કોઈ પાસે ડોનેશન માંગ્યું નથી. મેં એકવાર ટકોર કરી હતી કે આ લોકોની જોડી ખાલી ન રહી જાય, અને જો થોડી ઘણી ખાલી રહી હોય તો આજે ભરી દેજો હજી. પણ જેણે જેણે દાન આપ્યું છે ને જે હજી આજ સુધીમાં દાન આપવાના છે, હું ભગવતી માં જોગમાયા દુર્ગાને પ્રાર્થના કરું કે જેણે જેણે દાન આપ્યું છે ને એના બધાનો ભંડાર અભરે ભરીને રાખજો, જેથી કરીને વર્ષો વર્ષ આવા આયોજન થાય. વર્ષો વર્ષ આવા આયોજન થાય. એટલે આમાં કોઈને લોભ ન કરવો. અહીંયા માં દેવી સ્વાહાએ ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી છે. ભગવાને દર્શન આપ્યા છે. ભગવાને દર્શન આપ્યા અને ભગવાન કહે છે કે હે કાંતે, તમો આગામી વરાહ કલ્પની અંદર મારી પ્રિયા બનશો. તમે નાગ્નજીતી નામે ઓળખાશો. રાજા નાગ્નજીતી તમારા પિતા બનશે. અત્યારે તમે દાહિકા શક્તિ થઈ અને અગ્નિના પત્ની બની જાઓ. ભગવાનનું આવું કહેવાથી આટલું વાક્ય બોલી ભગવાન અંતર ધ્યાન થયા, અને પછી ભગવાન કૃષ્ણની આજ્ઞા પ્રમાણે એમણે અગ્નિદેવના પત્ની બનવાની વાત સ્વીકારી. વિધિવત એમનું લગ્ન થયું છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો, અને ત્યારથી કહેવાય છે કે જ્યારે જ્યારે કોઈ પણ યજ્ઞ થાય અને એ યજ્ઞની અંદર તમે આહુતિ આપો, કદાચ ગમે તેટલી આહુતિ આપો પણ જો સ્વાહા ન બોલો તો તમારી આહુતિઓ બધી જ નકામી જાય છે. સ્વાહા વગરની આહુતિ સાવ નકામી હોય. એટલે તમારે સ્વાહાકાર બોલીને આહુતિઓ આપવી. અમારે ઘણી વખત એવું થાય કે હું યજ્ઞ કરાવવા જાઉં ને પંકજભાઈ, તો જે જોડકું બેઠું હોય ને પૂજામાં, એ થોડીક વાર થાય ને એટલે કે હે દાદા અમારા બાપુજીને બેહારાય ને. કેમ નો બેહારાય? એને હોમમાં બેહારાય. ઈ આહુતિ દેવા બેઠા. કારણ કે આહુતિ દેવાનો અર્થ એક જ થયો ને કે આહુતિ દઈ અને 2 હાથ જોડીને પાછું માગતું આવવાનું. આહુતિ દેવા માટે તમે આખા ઘરને તમે બોલાવતા રહ્યો છો. એક વાતની મને નવાઈ લાગે, તમે યજ્ઞમાં હોમમાં માટે ભગવાન પાસે માગવા માટે તમે બધા આમ આવો, પણ જ્યારે તમારા ઘરે કોઈક માગવા આવે તમે એક જ જણો જાઓ. હા, તમે જુઓ ટ્રેનમાં મુસાફરી કરતા હો, તમે એક જ ડબ્બામાં બધા બેઠા હો, અને કોઈક ભિક્ષુક આવે અને તમારી પાસે માગે, એટલે તમે 5-7 જણા ફેમિલીના બેઠા હો. સાચું કેજો કેટલા જણા આપો? 1 જણો. એમાંય પાછો ઓલો ભિક્ષુક બીજા માણસને, આપણા જ પરિવારના લોકોને એમ કહે એ ભાઈ તમે આપો ને, એટલે આપણે શું કહી? અમે બધાય ભેગા છે. પણ આ જ જગ્યાએ ભિક્ષુકના બદલે ભગવાન કાંઈક દેવા આવે તો અહીં હૃદય ઉપર હાથ રાખીને કેજો તે તમે નોખા થઈ જાવ ભેગા હો.
અમારા બાપુજીને બધું આવી ગયું ને આવી ગયું, આવું કયો તમે ના, તઈ બધા નોખા થઈ જાવ છો. માગવાનું આવે ત્યાં તમે નોખા થઈ જાવ છો, અને દેવાનું આવે ત્યાં તમે ભેગા થઈ જાવ છો. અહીંયા સ્વાહા વગરનો જે યજ્ઞ છે એ નકામો છે. એટલે સ્વાહાકાર બોલીને યજ્ઞ આપવો, એ યજ્ઞની આહુતિઓ આપવાથી એ તમામ આહુતિઓ ભગવાન દેવતાઓને મળે છે, અને ત્યારબાદ એ દેવતાઓ તમારું કલ્યાણ કરે છે. એટલે એ કથા સ્વાહા નામની એ દેવીની કથા ભગવાન નારાયણે નારદને કીધી. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, હવે હું તમને ભગવતી સ્વધાનું ઉત્તમ આખ્યાન કહું. સ્વાહા અને સ્વધા, સ્વધાનું ઉત્તમ આખ્યાન હું તમને કહું, એ તમે સાવધાન થઈને સાંભળો. બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભની અંદર 7 પિતૃઓની રચના કરી. 7 પિતૃઓની રચના કરી, અને તે 7 પિતૃઓને જોઈને તેમના ભોજન માટે તર્પણ પૂર્વક શ્રાદ્ધ પેદા કરી, અને બ્રહ્માજીએ પિતૃઓના આહાર માટે શ્રાદ્ધ વગેરેનું વિધાન કરીને ચાલ્યા ગયા. પરંતુ બ્રાહ્મણ વગેરે શ્રાદ્ધ દ્વારા અપાતો આહાર પિતૃઓ સુધી પહોંચતો ન હતો, એથી તેઓની ભૂખ શાંત થતી નહોતી. આવી સ્થિતિમાં ઉદાસ બની અને બ્રહ્માની સભામાં ગયા છે, અને સઘળી વાત પોતાની જણાવી. એ પછી વિધાતાએ એવા બ્રહ્માજીએ એક પરમ સુંદરી માનસી કન્યાને ત્યાં સર્જન કર્યું છે. માનસી કન્યાની ઉત્પત્તિ કરી, અને તે સુંદર યુવતીનું નામ સ્વધા રાખવામાં આવ્યું છે. ભગવતી લક્ષ્મીજીના તમામ શુભ લક્ષણો આ સુંદર કન્યામાં હતા. સ્વધા દેવીમાં સંપન્ન એ ગુણોથી ભરેલી હતી. તેમણે પોતાના ચરણ શતદલ કમળ ઉપર રાખ્યા હતા, અને તેમને પિતૃઓની પત્ની બનાવી, અને બ્રહ્માજીએ પિતૃઓને સંતોષવા માટે આ તુષ્ટિ સ્વરૂપિણી દેવીને પત્ની રૂપે તેમને સોંપી દીધા. સાથે સાથે અંતે સ્વધાયુક્ત મંત્ર ઉચ્ચારીને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવું, આ મુજબનો ખાનગી ઉપદેશ બ્રાહ્મણોને આપવામાં આવ્યો. ત્યારથી બ્રાહ્મણો વસ્તુદાનમાં સ્વાહા અને પિતૃઓને તર્પણની માટે સ્વધા શબ્દનો પ્રયોગ કરે છે. એ શ્રેષ્ઠ માનવામાં આવે. સ્વાહા નામના ઉદ્ગારથી જે આહુતિ આપો એ ભગવાનને મળે, અને સ્વધા નામથી તમે જે તર્પણ કરો એ સ્વધા નામના તર્પણથી એ પિતૃઓનું તર્પણ એમને પ્રાપ્ત થાય છે, દેવતાઓને પ્રાપ્ત થાય છે. એટલે સ્વાહા અને સ્વધાની કથા ભગવાન વેદવ્યાસે જન્મેજયને કરી. અને હવે છેલ્લી કથા દક્ષિણાની કથા. દક્ષિણા નામની પણ એક દેવીની કથા. દક્ષિણાનું બહુ મહત્વ છે. ભગવાન નારાયણ નારદને કહે છે કે હે મુનિ, હવે હું ભગવતી દક્ષિણાનો પ્રસંગ કહું, તમે સાવધાન થઈને સાંભળો. સ્વાહા સ્વધા આ બેવનું કામ પતે ને એટલે દક્ષિણા આવે. આપણા પિતૃનું તર્પણ થઈ જાય, અથવા તો આપણા ઘરે યજ્ઞ સંપન્ન થાય, એટલે પછી તમારું દક્ષિણાનું કાર્ય આવે. તમને દક્ષિણાનો પ્રસંગ કહું, તમે સાંભળો. પ્રાચીન કાળમાં ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રેયસી રૂપે ગોપી હતી. તેનું નામ સુશીલા હતું. રાધાજીની મુખ્ય સખી હતી. પણ એક વખત પરમેશ્વરી રાધાજીએ સુશીલાને કહ્યું કે આજથી તું ગોલોકમાં આવી શકીશ નહીં. એટલું કહ્યા પછી ત્યાં હાજર રહેલા ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા, કારણ એની પ્રિય પ્રેષા એ ગોપી હતી. ત્યારે દેવ દેવેશ્વરી ભગવતી શ્રી રાધા રાસ મંડળમાંથી કૃષ્ણ ગયા, એટલે ભગવાનને મોટે મોટેથી બોલાવે છે. ભગવાનને બહુ મોટે મોટેથી બોલાવે છે. અને તમે જ્યારે અંતરથી નાદ કરો ને, ત્યારે ભગવાન ચોક્કસપણે આવે, એમાં કોઈ સંશય નથી. એટલે હું પહેલા દિવસથી કહેતો હતો કે જ્યારે જ્યારે અહીંયા કીર્તન ગવાય, જ્યારે જ્યારે જયઘોષ થાય, ત્યારે તમારે આર્તનાદ કરવો.
અંદરથી તમારે આમ આમ નાદ કરવો. જેમ આપણે અંધારું થઈ ગયું હોય, વાડીએથી ઘરે જતા હોઈએ અને વાડમાંથી અવાજ આવે, ઈ હનુમાન ચાલીસા બોલાય એમાંય ફેર હોય, અને તમે ઘરમાં બેઠા બેઠા બોલતા હોય એમાંય ફેર હોય. એટલે અહીંયા રાધાજીએ ભગવાન કૃષ્ણને બોલાવ્યા છે. અને દ્વાપર યુગમાં તો રાસ મંડળમાંથી જ્યારે જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે ત્યારે ગોપીઓ વિરહમાં રહી અને ભગવાન કૃષ્ણને બોલાવે. આ જગતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો એ વિરહ ભક્તિ છે. ભગવાનની પાછળ જે રડવું એ વિરહ ભક્તિ છે. ભગવાનના નામની અંદર વિરહ પામવું, ભગવાનના દર્શનનો વિરહ જાગે. વિરહ જાગે એટલે ભગવાન આવીને ઊભા રહે, મળે મળે ને મળે. ભગવાન એમ કહે છે કે તમે મને બોલાવો તો હું આવું ને, તમે મને બોલાવો જ નહીં તો હું ક્યાંથી આવી શકું. અને એક વાત તમે જુઓ, ભગવાનને જેને જેને બોલાવ્યા એમાં ક્યાં ન ગયા ભગવાન? નરસૈયાએ બોલાવ્યો ત્યાં ગયા, મીરાબાઈ બોલાવ્યા ત્યાં ગયા, જનાબાઈ બોલાવ્યા ત્યાં ગયા, શકુબાઈ બોલાવ્યા ત્યાં ગયા. શકુબાઈની કથા તો દિવ્ય છે. કદાચ એક પુરુષ બનીને આવે એમાં નવાઈ નથી, પણ એક પૂર્ણ પુરુષોત્તમ જ્યારે નારી બનીને આવે ને ત્યારે બહુ નવાઈની વાત છે કે શકુબાઈનું રૂપ લઈ અને ભગવાન શકુબાઈના ઘરના કામ કરવા આવ્યા હતા. પણ આપણે બોલાવતા નથી, મૂળ વાંધો ન્યા છે. આપણે ભગવાનને બોલાવતા નથી એટલે મૂળ વાંધો ન્યા છે. બોલાવશો ત્યારે ભગવાન આવીને ઉભા રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. રાધાજી કહે છે કે હે કૃષ્ણ, હું તમને મારા પ્રાણ કરતાંય વધારે પ્યારા માનું છું. આમ છોડીને ન જાઓ. આજ ઘડીએ મારી પાસે આવવાનો આપ મારા પર કૃપા કરો. આટલું કહી અને રાધા ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. અને આંખોમાંથી જ્યારે પ્રેમના અશ્રુ બિંદ પડ્યા એટલે એમનું દર્દ જાણી અને ભગવાન રાધાજીના વિરહને શાંત કરવા માટે પધાર્યા છે. એનો વિરહ શાંત કર્યો. રાધાજીની સહચરી એવી સુશીલા ગોપી, જેને રાધાજીએ ગોલોકમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું, તે જ દેવી આ લોકમાં દક્ષિણા નામે પ્રગટ થયા છે. તેમણે દીર્ઘકાળ એટલે કે બહુ લાંબા સમય સુધી ભગવાનનું તપ કર્યું અને ભગવતી લક્ષ્મીના વિગ્રહમાં પોતાનું સ્થાન મેળવી લીધું. હે નારદ, આ પ્રમાણે યજ્ઞ પુરુષ દક્ષિણા તથા ફળદાતા પુત્રને મેળવી બધાને કર્મ મુજબનું ફળ આપવા લાગ્યા. અને તેથી દેવોના મનમાં ખૂબ જ આનંદ થયો. પોતાના મનોરથ બધા હવે પૂર્ણ થશે એમ માનીને પોતાના સ્થાને ગયા. મેં ધર્મરાજના મુખેથી એવું સાંભળ્યું છે કે હે મુનિ, કર્તાએ કર્મ કર્યા પછી તરત જ દક્ષિણા આપવી જોઈએ. બહુ સાવધાનીપૂર્વક સાંભળજો હોને. કર્તાએ કર્મ કર્યા પછી તરત જ દક્ષિણા બ્રાહ્મણને આપવી જોઈએ. ત્યારે તરત જ ફળ પ્રાપ્ત થાય છે. તમારે જે યજ્ઞ કર્યો, જે કર્મ કર્યું, જે પૂજા કરાવી, એનું તમારે જો ફળ જોઈતું હોય તો તમારે એ જ સમયે બ્રાહ્મણને દક્ષિણા દાનમાં આપી દેવી. કારણ કે તમે દક્ષિણા આપો પછી તમને એનું ફળ મળે છે. એટલે કહેવત છે તરત દાન અને મહાપુણ્ય. તરત દાન ને મહાપુણ્ય. તમારે લોકોને આજ મને દક્ષિણા આપવી પડશે ને? કેટલા લોકો દક્ષિણા આપવાના? જરા હાથ ઊંચો કરતો રાજુભાઈ, એટલે ખબર પડે કેટલા લોકો દક્ષિણા આપશો મને આજે. ઓહો, કઈ વાંધો નહીં. મારે કઈ તમે મને કઈ પૈસા ન આપો અને પૈસા આપો તો જ મને દક્ષિણા મળી, એમાંનો બ્રાહ્મણ નથી સાહેબ હું. કારણ કે અહીંયાથી કેટલું દ્રવ્ય લઈને જઈશ ને એ મને ન ખબર હોય,
પણ જ્યારથી આ કથાનું મૃત આપ્યું હોય ને ત્યારથી ઠાકોરજીએ લખી નાખ્યું હોય કે તારા ભાગ્યમાં અહીંયાથી આટલી જ સંપદા તને મળવાની છે. હું ગમે તેટલી મહેનત કરું તોય ભલે અને મહેનત ન કરું તોય ભલે, મને અહીંયા આવ્યા પછી જે મને દ્રવ્ય મળવાનું એ તો મળવાનું જ, કારણ મારા ભાગ્યમાં લખાઈ ચૂક્યું હોય છે. પણ આપ લોકો મને કદાચ દાન દક્ષિણા રૂપે આપવું તો પડે, જો નકર તમને કઈ કથાનું ફળ ન મળે. હા, એમ એમ હાવ મફતમાં ન મળે, તમારે આપવું તો પડે જ. એટલે તમે પૈસા નો આપો તો કાંઈ નહીં, પણ એક વાત યાદ રાખજો, તમારી અંદર કોઈ દુર્ગુણ હોય તો દુર્ગુણ મારી જોડીમાં નાખી દેજો, અને આ 9 દિવસની કથામાંથી સદગુણ લાગ્યો હોય એ તમારી સાથે લેતા જાજો બાપ. તમારી દુર્ગુણ મને આપશો તો એ હું હારે લેતો જઈશ. વચમાં ક્યાંક દરિયો આવશે, નદી આવશે, ત્યાં પધરાવતા જવું, બારી ખુલે તો. અને નકર અમે જ્યાં રહી છીએ ત્યાં તો બધા એના પાપને હરનારી એ તાપી છે જ, એ તાપીમાં પધરાઈ દેશું અમે. એટલે એક એક દુર્ગુણ છોડીને જાજો. કોઈને પાન માવો ખાવાની ટેવ હોય તો ઈ મૂકજો, કોઈને બીજી કાંઈ ટેવ હોય ઈ મૂકજો, કોઈને પત્તો રમવાની ટેવ હોય તો ઈ મૂકજો. જો કે અહીંયા તો નહીં જ હોય આવું, કદાચ મને નથી લાગતું તમારામાં ક્યાંય, લગભગ નહીં હોય. છે ઠીક, અહીંયા ઓલો કેસીનો કે સાચું કેજો, કેટલા જણા કેસીનો રમવા જાવ છો? કોઈ નહીં જોયું? ન તો કેતો બધા સંસ્કારી છે અહીંયા. બધા સંસ્કારી છે, કારણ કે આપણું હિન્દુ ધર્મની અહીંયા તમે આટલું આવું સરસ કામ કરો છો ને તમે કેસીનોમાં જાઓ? નો જ જાઓ, નો જ જવાય. કોઈ ભાડે એમ કોઈ ભાડે એમ તો જવાય ખરું, પણ ચોરી છુપી. સાચું બોલજો, કાલે કેટલા 3 પતિમાં બેહવાના. ભગવાન કૃષ્ણ આખી ઉંમરમાં ક્યારેય ક્રોધે નહોતા ભરાયા, એક જ વખત માત્ર ક્રોધે ભરાયા હતા, અને એ માત્ર પાંડવો ઉપર, કે જ્યારે પાંડવો જુગાર રમ્યા ને ત્યારે એના ઉપર ગુસ્સે થયા હતા. અને આપણે ઈ ના જ એનો જન્મદિવસ આવે તે જ કૂટી બેઠા બેઠા. અમુક અમુક તો એના નંદોત્સવમાં ન જાય ને પન્નો કૂટે. ધૂળ પડી તારા જીવનમાં. તરત દાન અને મહાપુણ્ય કરવું એટલે દાન દઈને જવું, દક્ષિણા દેવી, દક્ષિણા વગરનું કર્મ અધૂરું છે. ઘણી વખત આપણે એમ કહેતા હોય દાદા દક્ષિણા હું આવીને દઈ જાય, વાંધો નહીં, એમાં 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 વાંધો ન હોય. પણ શાસ્ત્રના મત અનુસાર એવું કીધું છે કે તમે દક્ષિણા બાકી રાખો ને, જેટલા દિવસ પછી દેવા જાઓ એમ તમારે દક્ષિણા વધારતી જવી પડે, અને જેટલા દિવસ તમે મોટી દક્ષિણા દેવા જાઓ એટલા દિવસ તમારા કરેલા સત્કર્મનું ફળ થોડું 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 ઓછું થતું જાય છે. એટલા માટે આપણા કરેલા કર્મનું ફળ ઓછું ન થાય એટલે તરત દાનને મહા પુણ્ય કરી દેવા સાહેબ, તરત દાન આપી દેવું, દક્ષિણા બાકી ન રાખે. બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપવા, કારણ દક્ષિણા વગરનું કર્મ નિષ્ફળ બની જાય છે. એટલા માટે તમારે બધાને મને દક્ષિણા આપવાની છે. હવે એમને વૈયા જતા નહીં. એ કથા 9મ સ્કંદની બતાવી. મહાલક્ષ્મી, સ્વાહા, સ્વધા અને દક્ષિણા, આ 4 ઉત્તમ પ્રકારના ચરિત્રોનું વર્ણન બતાવ્યું. 9મ સ્કંદ વિરામ.